તો કેન્દ્ર સરકારે કપાસની આયાત ડ્યુટી માફીની મર્યાદા વધારતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। ગુજરાતમાં કપાસનું સૌથી વધુ વાવેતર સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે, જેને લઈ સુરેન્દ્રનગરના ખેડૂતો કેન્દ્ર સરકારના નિર્ણયથી નારાજ જોવા મળી રહ્યા છે। ખેડૂતો આગેવાનો પણ સરકારના આ નિર્ણયને વખોડી રહ્યા છે। આ નિર્ણયના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા આગામી 7 સપ્ટેમ્બરે ચોટીલામાં ખેડૂત મહાસંમેલનની જાહેરાત કરવામાં આવી છે। જે આયાત ડ્યુટી નાબૂદ કરીને જે કપાસ માટે જે આયાત કરેલ છે, તો જ્યારે જે આયાત ઉપર ડ્યુટી નહીં લાગે, જ્યારે અમે કપા ઉત્પન્ન કરી રહ્યા છે તો એ કપાનો ખરેખર ભાવ અમને પોષણક્ષમ ભાવ નહીં મળે અને ખરેખર ખેડૂતોની અમારી દયાજનક સ્થિતિ થશે ને અમારે આપઘાત કરવા તરફ મજબૂર થવું પડશે। તો એના માટે અમે સતત આ કાયદાને વખોડી। એવામાં દર વર્ષે ઉત્પાદન ઘટ્યું, ઉત્પાદન ખર્ચ વધ્યો, કારણે ખેડૂતે ક્યાંક ને ક્યાંક કપાસની ખેતી છોડી દીધી। હાલ પણ સુરેન્દ્રનગરમાં જ્યારે ગુજરાતમાં અંદાજે 30 લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થયું છે, એમાંથી 4 લાખ હેક્ટર જેટલી જમીન માત્ર સુરેન્દ્રનગરમાં કપાસનું વાવેતર થયું છે। તો સૌથી વધારે કપાસનું વાવેતર ગુજરાતમાં થતું હોય તો સુરેન્દ્રનગરમાં થાય છે અને એટલા માટે જ સુરેન્દ્રનગરના ચોટીલામાં એક ખેડૂત મહાસંમેલનનું આયોજન થયું છે।